તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌ ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મોટા અને મહત્વના તમામ ખેડૂતો તમામ લોકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જેમાં ખેડૂતો માટે મોટી ચેતવણી આવી ગઈ છે। સાથોસાથ દોસ્તો તમારા સૌ માટે સૌથી મહત્વની ખાસ માહિતી આવી ગઈ છે કે ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો થઈ જજો સાવધાન। તેમજ સાથોસાથ જણાવવામાં આવ્યું છે કે એલપીજી સિલિન્ડર હવે તમને નહીં મળે તો ખાસ તમે બધા ચેતી જજો। દોસ્તો સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર તમારા સૌ માટે આવી જવાના છે। સાથે હવે તમને પીએનજી કનેક્શન જે હોલ્ડરો છે તેમના માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેથી તેઓને હવે બાટલો છે દોસ્તો તે મળશે નહીં, જેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથોસાથ દોસ્તો તમારા સૌ માટે સૌથી મહત્વની માહિતી આવી ગઈ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વિશે। સૌથી મહત્વનો મોટો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। સાથે દોસ્તો સૌથી મોટી અને મહત્વની ખુશખબર પણ સામે આવી છે એલપીજી ગેસ ધારકો માટે, તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ વિડીયોમાં। સાથે સાથે દોસ્તો સિલિન્ડરની અછત સર્જાતા તમામ લોકોના ધંધા છે તે ઠપ થઈ ગયા છે અને તેઓ લોકો છે દોસ્તો તે હવે ધંધો બંધ કરીને પોતાના વતને પાછા ફર્યા છે, જેવા ખાસ મોટા સમાચાર તમને આજની આ વિડીયોમાં જણાવવાના છીએ। અને સાથોસાથ હવે સરકાર પાછું કેરોસીન આપશે દોસ્તો તેવી મોટી માહિતી આવી ગઈ છે। જે દોસ્તો તમે પહેલાના સમયમાં જીવી રહ્યા હતા તેવું જીવન હવે ફરીથી જીવવાનું શરૂ થવાનો સમયગાળો આવી ગયો છે। અને સાથોસાથ મોટી માહિતી આવી રહી છે તમારા સૌ માટે કે પાણીની બોટલો પણ હવે મોંઘી થવાની છે। જી હા દોસ્તો, આ સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ને ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે હવે લોકો પડાપડી કરી રહ્યા છે। તો આ તમામ મોટી મહત્વની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા આવ્યા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે ખેડૂતોને મોટી ચેતવણી। જી હા દોસ્તો, હવે તમામ ખેડૂતો માટે સૌથી મોટા મહત્વના ખતરનાક સમાચાર આવી રહ્યા છે કે માવઠું ખેડૂતો માટે એક મોટી આફત બનીને આવી રહ્યું છે। તમને જણાવી દઈએ દોસ્તો કે ખેતરમાં તૈયાર થયેલો રવિ પાક છે એટલે કે શિયાળાનો જે પાક છે તેને ભારે નુકસાન થવાની બીકથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે દોસ્તો હવે માવઠું એક નવું છે તે આફત બનીને આવી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। અત્યારે તમામ માર્કેટ યાર્ડ એટલે કે એપીએમસીને ખાસ સૂચના આપી દેવાય છે કે ખુલ્લેઆમ પડેલો ખેતરોમાં અનાજનો જથ્થો છે તે તાત્કાલિક સુરક્ષિત અને ઢાંકેલી જગ્યાએ ખસેડી લેવામાં આવે, જેથી કોઈ પણ મોટું આર્થિક નુકસાન ખેડૂતોને ભોગવવું ન પડે। દોસ્તો તમારા સૌ માટે ખાસ મોટી માહિતી આવી રહી છે કે અત્યારે માવઠાના સંકેત છે દોસ્તો તે 19 તારીખના રોજ દેખાઈ રહ્યા છે, જેના કારણે તમામ ખેડૂતોને સાવધાન રહેવા તંત્રએ અપીલ કરી છે। સાથે દોસ્તો ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખેડૂતોને સાવધાન રહેવાનું કહ્યું છે। જેવું કે દોસ્તો જણાવવામાં આવ્યું છે કે 19 માર્ચના રોજ તે દિવસે વરસાદનો વ્યાપ થોડોક વધારે રહેશે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દોસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, તાપી, નર્મદા અને વડોદરા જેવા જિલ્લાઓમાં પણ મેઘરાજાના દર્શન થવા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। જ્યારે 20 માર્ચના રોજ ગીર સોમનાથ, અરવલ્લી સહિત મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, જેથી દોસ્તો તમામ ખેડૂતોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। કારણ કે દોસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે શિયાળુ પાક છે તેમનું બની ગયું છે, જેના કારણે દોસ્તો હવે આ માવઠું છે તે આવે તો મોટું સંકટ છે તે ખેડૂતો માટે બની શકે છે। જેમાં દોસ્તો જણાવીએ તમને કે ખેડૂતો માટે ભારે ચિંતા વધારી છે અને કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા બેટિંગ કરવાના મૂડમાં છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે 18 માર્ચ છે તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે। આ સાથે જ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ સંભાવના રહેલી છે, જેથી કરીને તમામ ખેડૂતોએ સાવચેત રહી અને પોતાનો જે પાક છે તે વ્યવસ્થિત જગ્યાએ ખસેડી લેવો। ત્યારબાદ દોસ્તો ખાસ મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે, એલપીજી સિલિન્ડર દોસ્તો તમને નહીં મળે। જી હા દોસ્તો, સૌથી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે દેશમાં ગેસની સંકટની સ્થિતિ વચ્ચે સરકારે આદેશ આપ્યો છે કે જે વ્યક્તિ પાસે પીએનજી કનેક્શન છે તેઓએ સાથે ઘરેલું એલપીજી કનેક્શન પણ લે છે તેમને ઘરેલું એલપીજી કનેક્શન પોતાની પાસે રાખી શકશે નહીં। જી હા દોસ્તો, સૌથી મોટો કડક કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમાં દોસ્તો તમને જણાવી દઈએ કે સરકારી ઓઇલ કંપની કે પછી તેમના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ઘરેલું એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી શકાશે નહીં। આ પ્રકારના લોકોએ તેમના ઘરેલું એલપીજી કનેક્શન તાત્કાલિક સરેન્ડર કરવું પડશે। ગુજરાતના પ્રભારી ડીજીપીએ સુરત પોલીસને આદેશ કર્યો છે કે જે વ્યક્તિ એલપીજી સિલિન્ડરની જમાખોરી કરે છે અથવા તો કાળાબજારી કરવામાં આવે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને એટલું જ નહીં દોસ્તો, તમને એ પણ જણાવી દઈએ નવો કાયદો છે એલપીજી સિલિન્ડર વિશે બનાવવામાં આવ્યો છે,
તેમાં એલપીજી પીએનજી કનેક્શન હોલ્ડરો માટે મહત્વની ચેતવણી આપી દેવામાં આવી છે કે તમારા ઘરે પીએનજી કનેક્શન છે તો તમે જાણી લેજો કે હવે ઘરેલું એલપીજી સિલિન્ડર રિફિલ તમને નહીં મળે. એલપીજી કનેક્શન તાત્કાલિક સરેન્ડર તમારે કરવું પડશે. ફક્ત પીએનજી ગેસનો તે તમારે ઉપયોગ કરવાનો રહેશે અને ગેસના સંકટ વચ્ચે સરકારનો આ મોટો કાયદો છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે અને એલપીજી સિલિન્ડર માટે બ્લેક માર્કેટ છે તે અટકાવવામાં આવ્યું છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર ધારકો માટે મહત્વની ચેતવણી એ આપવામાં આવી છે કે એલપીજી સિલિન્ડરનો જમાખોરી કે કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પુરવઠો અવિરત રહેશે અને સુરક્ષિત રહેશે. જેથી કરીને દોસ્તો તેવા લોકો જે જમાખોરી કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી કરીને દોસ્તો આ તમારા માટે સૌથી અગત્યની માહિતી આવી રહી છે. સાથે સાથે દોસ્તો તમારા સૌ માટે એ માહિતી આવી રહી છે કે કોમર્શિયલ સિલિન્ડરનો આદેશ છે તે સરકારે આપ્યો છે. યુદ્ધના તણાવ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય માટે સરકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ અને એરપોર્ટ જેવા સેક્ટર વિસ્તારમાં પ્રથમ પ્રાથમિકતા છે તે ગેસ સિલિન્ડર માટે આપવામાં આવી છે અને તે કોમર્શિયલ ગેસ સિલિન્ડરને અત્યારે ભાર મૂકી રહ્યા છે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની યાદીમાં નીચલા ક્રમે મૂકવામાં આવ્યા છે અને દેશમાં પૂરતો સ્ટોક હોવાનો સરકારનો દાવો કરવામાં આવ્યો છે. જેથી કરીને અફવાઓથી બચવા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. તો દોસ્તો ખાસ મહત્વની આદેશ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને સાથોસાથ તમને જણાવીએ કે સરકારે વિવિધ ક્ષેત્રની જરૂરિયાત મુજબ 8 સ્તરમાં પ્રાથમિકતા નક્કી કરી છે. આ વ્યવસ્થા હેઠળ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, એરપોર્ટ પ્રથમ ક્રમે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારી કેન્ટીન અને સંસ્થાઓને બીજી પ્રાથમિકતા મળશે. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોને ત્રીજા સ્થાને, જ્યારે હોટલ્સ અને ગેસ્ટ હાઉસને ચોથા ક્રમે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ડેરી, બેકરી, કેટરર્સ અને બેન્ક્વેટ હોટલને ક્રમશઃ 5મી અને 6ઠ્ઠી પ્રાથમિકતા આપવામાં આવશે. ડ્રાય ક્લિનિંગ યુનિટ્સ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ યાદીમાં છેલ્લા ક્રમે છે. આ તમામ પુરવઠો મુખ્યત્વે 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરમાં પૂરો પાડવામાં આવ્યો છે. જેથી કરીને દોસ્તો સરકાર દ્વારા આ મોટા આદેશ આપવામાં આવે છે કોમર્શિયલ સિલિન્ડર માટે. તો તમામ લોકો ખાસ સાવધાન થઈ જજો. ત્યારબાદ દોસ્તો એલપીજી ધારકો છે તેમના માટે એક ખુશ ખબર પણ આવી છે. બધી માહિતી તમને નુકસાન પહોંચે તેવી જ નથી, અમુક માહિતી તમને ખુશી મળે તેના માટે પણ સરકારે જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે ઈરાન તરફથી આવતા 2 જહાજો ભારતીય નેવીની સુરક્ષા હેઠળ ગુજરાત આવશે અને 16 અને 17 માર્ચે મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચશે. જેથી કરીને પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધને કારણે સ્થિતિ તંગદિલી ભરી છે. ત્યારે ભારતમાં એલપીજીથી ભરેલા 2 ટેન્કરો શિવાલિક અને નંદા દેવી સુરક્ષિત હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા ઈરાનને મંજૂરી આપી છે. જેને કારણે ભારતમાં એલપીજીની અછતમાં સરકારને મોટી રાહત છે દોસ્તો તે મળશે. તો ખાસ અને મોટી માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ એલપીજી ધારકો માટે. તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે સિલિન્ડરની અછતના કારણે હવે ધંધા પણ ઠપ થઈ ગયા છે. તમામ લોકો છે તે મોટા સિટીને છોડીને પોતાના દેશ ચાલવા લાગ્યા છે. જણાવી દે તમને કે સુરતમાં કોમર્શિયલ ગેસના બાટલા મળવા અશક્ય બન્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જો ગેસના બાટલાઓ સરળતાથી મળતા હતા તે આજે 5 થી 7 હજાર રૂપિયામાં બ્લેકમાં વેચાઈ રહ્યા છે. આટલી મોંઘી કિંમતે ગેસ ખરીદીને નાસ્તો વેચવો નાના વેપારીઓ માટે આર્થિક રીતે પરવડે તેમ નથી. ગેસની આ છે તે માત્ર ધંધા જ નથી છીનવ્યા, પરંતુ અનેક પરિવારોના રસોડા પર પણ સતત તપારો મારી રહ્યો છે. ધંધો બંધ થતાં લાચાર બનેલા નાના વેપારીઓ હવે સુરત છોડીને પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. જેથી કરીને ખાસ અને મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે નાના વેપારીઓ છે તેમના ધંધા ઉપર આ સિલિન્ડર છે તે મોટો બોજ બની રહ્યું છે. કારણ કે જે સિલિન્ડર છે તે 1100 થી 1200 રૂપિયામાં મળી રહ્યું હતું તે સિલિન્ડર હવે 7000ની સપાટીએ પહોંચી ગયું છે. જી હા દોસ્તો, ખાસ અને મોટી માહિતી તમારા શો માટે આવી રહી છે કે હવે આ કિંમતો છે તે લોકોને પરવડે તેમ નથી. તેના માટે તેઓ ધંધો બંધ કરી અને પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે થોડા સમય પહેલા એટલે કે 10 થી 15 વર્ષ પહેલા જે રસોઈ બનાવવા માટે કેરોસીનનો ઉપયોગ થઈ રહ્યો હતો તે સરકારે હવે ફરીવાર ચાલુ કરી દીધું છે. કારણ કે દોસ્તો રાજ્યમાં આદિજાતિ જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં અંત્યોદય તથા PHH પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જી હા દોસ્તો, જેવું કેરોસીન છે તે તમે વાપરતા હતા તેના માટે નવા નિયમ સરકારે જાહેર કર્યા છે. જે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 ઊંકમાંથી દરેક રાજ્યમાં કલેક્ટર હસ્તક 36,000 લીટરની ફાળવણી છે દોસ્તો તે કેરોસીન માટે કરવામાં આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ 25 લીટરની ફાળવણી કલેક્ટર કરી શકશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનું રહેશે. જેથી કરીને દોસ્તો ખાસ અને મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે સરકાર હવે લોકોને કેરોસીન આપશે. ત્યારબાદની દોસ્તો મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે મોંઘવારીને લઈને કે પાણીની બોટલો પણ હવે મોંઘી થઈ રહી છે. જી હા દોસ્તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 ને વટાવી જતા
તેની માઠી અસર પેકેજિંગ ઉદ્યોગ પર પણ પડી છે. ખાસ કરીને ભારતના અંદાજે 5 બિલિયન પેકેજ પાણીનો ઉદ્યોગ પર આર્થિક બોજ છે તે વધી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં પીવાના પાણીની બોટલના ભાવમાં 10 થી 15% વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. તમને જણાવીએ દોસ્તો કે પેકેજ્ડ પાણીની બોટલના ભાવ વધવા પાછળ મુખ્ય કારણ ક્રૂડ ઓઇલ છે. બોટલ બનાવવા માટે જે પ્લાસ્ટિક એટલે કે પોલિમર છે દોસ્તો તે વપરાય છે તે ક્રૂડ ઓઇલની જ પેદાઈશ છે. હવે દોસ્તો તમને જણાવીએ કે હવે પ્રતિ બોટલ ₹1નો વધારો છે દોસ્તો તે કરી દેવામાં આવ્યો છે પાણીની બોટલ માટે. તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે પાણીની બોટલ પણ આના કારણે મોંઘી થઈ છે. ત્યારબાદની દોસ્તો સૌથી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે હવે દોસ્તો ઇલેક્ટ્રિક સગડી ખરીદવા પડાપડી લોકોમાં થઈ રહી છે, કારણ કે રાજ્યમાં ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા હવે લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઇન્ડક્શન સ્ટવ અને ઇલેક્ટ્રિક સગડી તરફ દોટ મૂકી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં ઇન્ડક્શનની માંગ છે તે અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટા ભાગના વેપારીઓ પાસે સ્ટોક છે દોસ્તો તે શૂન્ય થઈ ગયો છે અને દુકાનોમાં આઉટ ઓફ સ્ટોકના બોર્ડ છે તે લાગી રહ્યા છે. જે ઇન્ડક્શન છે દોસ્તો તે મહિનામાં માંડ 10 થી 15 વેચાતા હતા તેની ડિમાન્ડ હવે રોજના 100 સુધી પહોંચી ગઈ છે, જેથી કરીને એલપીજી સિલિન્ડરના ખૂટતા જથ્થાને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક સગડી તરફ વળી રહ્યા છે. તો ખાસ અને મોટી માહિતી આવી છે દોસ્તો તમામ લોકો માટે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી છે કે જાગો ગ્રાહક જાગો. જી હા દોસ્તો, આવું એટલા માટે કહી રહ્યો છું કે જો તમે કોઈ વસ્તુ ખરીદતા હોય અને ખરાબ નીકળી હોય અથવા કોઈ દુકાનદાર કે કંપની તમને યોગ્ય ન્યાય ન આપતી હોય તો તમારી સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારની ખાસ હેલ્પલાઇન છે દોસ્તો તે કાર્યરત કરવામાં આવેલી છે. ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રાજ્ય કક્ષાનો હેલ્પલાઇન નંબર 14437 ઓક્ટોબર 2024થી સતત સેવા આપી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની હેલ્પલાઇન નંબર છે દોસ્તો તે 1915 પર પણ તમે સંપર્ક કરી શકો છો. અત્યાર સુધીમાં આ હેલ્પલાઇનની સુવિધા દ્વારા 22,700થી વધુ ગ્રાહકોને તેમની સમસ્યાઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી છે અને તેઓને ન્યાય પણ આપવામાં આવ્યો છે. જેથી કરીને દોસ્તો જો તમારે પણ આવી સમસ્યા આવી હોય તો તમે આ બંને નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારો ન્યાય છે દોસ્તો તે મેળવી શકો છો. તો ખાસ અને મોટા સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે. તો દોસ્તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના તમામ લોકો, તમામ ખેડૂતો અને તમામ એલપીજી ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર હતા. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર છે દોસ્તો તે પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મોટી અને મહત્વની માહિતી તમામ ખેડૂતોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.